કાલસર ગામમાં સાની રિફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ઠાસરા તાલુકાના કાલસર ગામમાં સાની રિફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 22 જેટલા મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો। આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો। ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। આવા ગરીબ પરિવારના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે। નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે। આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા। જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર। ભારતભરમાં સેવારૂપી સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે। ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં સાની રિફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા સંસાર માંડવા માટે ઘરવકરીનો સૌથી વધુ વસ્તુઓ સખીદાતા તરફથી પૂરી પાડવામાં આવી। આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય, નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ એવા શહેજાદાએ સૈયદ લતીફુલ્લાહ શાહ રિફાઈ ખાનકાહે કલા ગૌસુ રિફાઈ સૈયદ ગૌસુદ્દીન રિફાઈ હઝરત સાહેબ મોટી ખાનકાહથી આવી પ્રોગ્રામમાં રોનક વધાવી અને ડાકોર પોલીસ સ્ટાફ, સરપંચ, ગામના આગેવાન અને ગામની મસ્જિદોના આલિમા હાજરી આપી અને 22 દુલ્હા દુલ્હનને આશીર્વાદ દુઆ આપી અને સાની રિફાઈ કમિટી જૂની ગાદી કલ્ચર સ્ટાફ મિર્ઝા ઇકબાલ બેગ ડાકોર, એહસાનભાઈ ચાઉ, શકીલભાઈ ગરેજવાડા, સાજિદભાઈ બચુ, મુસ્તફાભાઈ કવાલ, સદામભાઈ ઓસો, સલીમભાઈ વહીવટદાર તથા દાદા ગુજર શાહ દરગાહ કમિટી, વાટા પંચ કમિટી, તલપંચ પંચ કમિટી, મોસીને આઝમ મિશન કાલસર, સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાલસર, પંજેતની ચોક કમિટી અને સમસ્ત કાલસર ગામના વડીલો, યુવા અને સમસ્ત કાલસર મુસ્લિમ સમાજ દ્વારા આવેલ મહેમાનો, આલિમો, આગેવાનો, ગ્રામજનો અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ, ગુજરાત। लाखों सलाम तुम पर लाखों सलाम। आपका चाहा रब का चाहा, रब का चाहा आपका चाहा, आपका चाहा। गुनाहगार खताकार बंदों ने जो ये फर्ज सजाई और जो समूह लगन की कोशिश हमने की, मेरा मौला खानदे गलम पाई की कालसर की गादी ने हबीब अल्लाह तकबीर, अल्लाह अकबर, दुल्हन की भी दोनों के साथ अरे भाई कहने के रसूल अल्लाह कारो या रसूल बटता है तारा नो भर दे पियो ना दे और हर भला हो रब दुआ शदीद व अफ्ताश बात या अली तो यम जली व यम खुदा दिलो ने हाथ हाथ ने मुस्तान मोहम्मद रसूल खुदा रोओ न के दिन महीने में भी रोजे की हालत में आप लोगों ने जगह जगह जाकर लोगों को इस कार्य खैर में शामिल होने की दावत दी। अल्हम्दुलिल्लाह दिल में ख्याल आप लोगों के आए। जी आपनु नाम અને પરિચય? મારું નામ શેખ સાજિદ મિયા યુસુફ મિયા, રહેવાસી કાલસર ગામ। આજ રોજ જે પ્રોગ્રામ કરવામાં આવ્યું તેના અનુસંધાનમાં જણાવશો? આજે ઠાસરા તાલુકાના કાલસર ગામમાં 11 જોડાનું સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબને અમે ખુશીથી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારું સમૂહને એક ઉત્સવ આપ્યો, જેથી અમારા કાલસર ગામમાં એમનું દીદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયું કે અમે આજે સમૂહ શાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ શાદીમાં પૂરું કરીશું। અને આજે અમારા ગામમાં 11 સમૂહ શાદીમાં જે ઇસ્લામી તરીકે રીતિ રિવાજથી અમે જે સુન્નત અદા કરી છે, 11 દુલ્હા દુલ્હનનું આજે ઇસ્લામી રીતિ રિવાજથી આજે સમૂહ શાદીનું આયોજન થયું, જે અમારી કાલસર ગામની જૂની ગાદી સાની રિફાઈ કમિટીએ આજે જે સમૂહ શાદીનું ભવ્ય આયોજન કર્યું। એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબે અમને આવીને અમારું માન સન્માન વધાવ્યું। આવેલા મહેમાનો, ગામના વડીલો, ગામની કમિટીઓ
અને ગામના આગેવાનોએ અમને સાથ સહકાર આપી અમારું માન સન્માન વધાવ્યો. એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તહે દિલથી અભિનંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ.